હા મનસુખભાઈ નવરા હો, થોડીક વાત કરવી હતી. ના ભાઈ, હું થોડોક એક છે ને સમાધાનમાં છું. કેટલા વાગે ફોન કરું સાહેબ? ત્યારે કહીએ કરો ને. આપણે ક્યાં ગામથી બોલો? આ તમે જે વિડીયો વાયરલ કર્યો ને એ ભાઈ બોલું છું. વિડીયો ચોટીલા વાળો જે વિડીયો વાયરલ કર્યો ને, હા એ ભાઈ બોલું છું. ચોટીલા વાળો બોલા? હા ઓ છોકરો જોઈને ઈ? હા હા એ. બોલો બોલો. નવરા હો? એ ભાઈ નવરા છો તો વાત કરવી હતી. હવે હું એક થોડુંક સમાધાનમાં હતો. કાંઈ વાંધો બોલો ને, વાત કરી લે. હાલો ભાઈ. ના ના, તમારું સમાધાન પતાવી લો તો વાત કરવાની. કરી નાખો ને સમાધાન. મારો કડીક ઉભા રહી જાય. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો ફરી વખત આપણે આવી ગયા નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારી સમક્ષ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવા છે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈનો ફોન આવે છે અને કહે છે કે ઓલો વિડીયો વાયરલ કર્યો, આ તે ઘણું બધું એમાં વિડીયોની અંદર ઓડિયો અંદર ચર્ચા થાય છે મનસુખભાઈ સાથે, બરોબર. તો વિડીયોમાં તમે એન્ડ લગી જોજો, ત્યારે તમને વિડીયોની અંદર ખબર પડશે, અનુભવ થાય અને ખ્યાલ આવશે કે વિડીયોની અંદર ઓડિયો અંદર શું વાત થઈ રહી છે, શું વાત નથી થઈ રહી, બરોબર. તો ચાલો મિત્રો, વિડીયો અને ઓડિયો કન્ટિન્યુ કરી અને તમે અમારા ચેનલ નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, નાની એવી કોમેન્ટ કરી દેજો તમને સારો વિડીયો લાગે તો. ચાલો મિત્રો, વિડીયો અને ઓડિયો બને કન્ટિન્યુ કરી. તો તમે ન કરતા હોય એની હકીકત તો જાણતા હોય એમ કહું છું. તમે આખી વાત તમે હકીકત જાણવા જેવી મેટર ક્યાં છે? તમારી ઘરવાળી ખુદ કે છે અને જે તમારો દીકરો છે એમાં તમારા છોકરાનું નામ જ તમારું લખ્યું દીકરા. એમને તમે રેકોર્ડિંગ કરીને વાયરલ કરો છો ને, તો આ રેકોર્ડિંગ કરજો. હું તમને જે કહેવા માંગુ છું ને, રેકોર્ડિંગ કરજો. એ તો કર્યું છે ને. હા, એટલે તમે એમ કહો કે એમાં કહો કે ભાઈ આ સિનાર ઓછા કાઢશો. મારેથી એક ભૂલ થઈ છે. તમે ભૂલ થઈ છે કે નથી થઈ એ અમારે એનાથી મતલબ નથી. અમે ને પુરાવો દ્યો, તમારી ઘરવાળીનો પુરાવો દ્યો, તમારે દીજ કરવાનું છે કે આમાં આ જગતની અંદર સંસ્કાર વિહોણા માણસો હોય અને આવા બેનો બને છે, એ અમારે મૂકવાનું હોય. અને જગતની અંદર અમે ખાલી એના માટે કે આની અંદર આવું થાય છે ને આ સંસ્કાર એટલા છે. ભૂલ ખાધી છે તો ખાધી હોય, ખાધી એમાં શું થઈ ગયું? હા, એ તો ભૂલ ખાધી તો મેં પોલીસ સ્ટેશનમાં કીધું ભૂલ ખાધી છે. એમાં જે ફરિયાદ થાય કરી નાખો મેટરમાંથી. હા, તો પછી ક્યાં મેટર છે? એટલે જો સાહેબ, મારી એક વાત સાંભળો તમે. ઈ એમ કહે છે કે હું મહિકા હારી હતી અને આવું બધું બનાવ્યું, તો એને કેટલા ઘર કર્યા છે એમ પૂછવું છે ને તમારે? હું કહું છું તમે એટલા ઘર કર્યા, પણ આપણે તમારે કરી જ છે ને. એમ નહીં, એને ગમે ભલે અમારા ઘરે જ છે, પણ એનો હું 4th-5મો વર હોઉં. કેટલો મુદ્દો ઈ તો તમે સોય જાણીને કર્યું તો. સાંભળો મારી વાત, તમે વાત સાંભળો મારી. તો એને એમ કીધું કે જયદીપ પરવીનભાઈ ચાવડા. તો જયદીપ કોના પેટનો સી કહેવાય? ચાવડા પેટનો નથી, વાઘેલા પેટનો જ છે. તમારી પાસે ખોટું બોલે. હાલો, તમારા પેટનો હોય તોય તમે. અરે મારા પેટનો નથી, મારી વાત સાંભળો. એ જયદીપ પરવીનભાઈ ચાવડા નહીં, જયદીપ ગઢમતિયા ગોલીડાના અમારા વાઘેલાના પેટના છે છોકરા. અને એમાં જે મેં આની હારે કર્યું ને, આની હારે મેં લગ્ન કરવો ને હતા, એટલે આની હારે જે વાત કરી, મારે એક જ છોકરો હાચવવાની વાત હતી. કેટલો? વાત નથી. જે છોકરાની વહુ સાથે તમારો જે પ્રેમ થયો ને એટલી જ ખાલી મેટર છે. અમારે પણ છોકરાને મારે કઈ લેવા દેવા નથી. છોકરાની વહુ છે ને એમ કહું છું. હું એમ કહું છું અત્યારે તમે જે છોકરાની વહુ સાથે તમારો પ્રેમ હતો. પણ સાહેબ એમ કહું છું કે મારે છોકરો છે નો અને કોનો છોકરો મારે છે નો બાપ, એમ કહું છું. અત્યારે જે પત્ની છે એના કોઠાઈ ભાંડરું તો છે જ નથી. એના કોઠાઈ ભાંડરું બીજા 2-3 છે, બીજા ચાવડે પેટ ના છે. એ તો તમને વાત ન કરી. હું ઈ વાત નથી કરતો. અત્યારે જે છોકરી આવા તો એના ગામો ગામ હોય એટલે એના કોઠે ભાંડું. જો મારે સાહેબ થયું છે, કોઈ મારા છોકરાની બાયડી નથી અને મારથી થઈ છે, ભૂલ થઈ છે, હું સ્વીકારું છું. જેટલું ખોટું આમાં ઉમેરું છે ને, એમાં એમ કે છે મારા માવતર ના બાબતની ખબર નહીં. 12 મહિનેથી હું ભાગતો રખડું છું સાહેબ. પણ એ તો તમે આખી વાત ભાગતા તો કોના માટે રખડતા હોય. તમે અત્યારે આવું કર્યું એટલે તમને થોડું તકલીફ હોય. એનાથી અમને કોઈ વાંધો નથી. તમે જે કર્યું એનાથી અમારે કોઈ પ્રોબ્લેમ નથી. અમારે તમારે કોઈ વિવાદ હોય નહીં. નંબર એટલો છે કે ખાલી તમારા દીકરાની વહુ વારે તમારા પ્રેમ થયો એટલું અમારા માટે સોશિયલ મીડિયા માટે નવું છે. એટલે અમારે એમ કહું છું, કોકના દીકરા ને કોકની વહુ કેમ કરી નાખો? શેનો મારો દીકરો ને શેનો મારી વહુ, એમ કહું છું. આ બાઈ નો છોકરો છે કે નથી? ઈ બાઈ નો તો બીજા 2-3 જગ્યાએ છોકરા છે. ઈ પત્ની સાંભળો, ઈ પત્ની એની છે, ઈ બાઈ એની તમારી પત્ની છે તો ઈ એની માં છે કે નથી? અરે એની માં છે, હું એને કોઈ લઈ આવ્યો નથી, કઈ નથી. હું એમ નથી કેતો ભાઈ, જો તમે પાછી આડી વાત કરી. હું એમ કઉ છું કે ઈ છોકરાની માં છે કે નથી? અરે એ છોકરાની માં છે, પણ એનો બાપ હોય એની વહુ છે ને. હું કઉ છું બાપ, પણ જે બાઈ છે ઈ તમારી. હું કઉ છું કોકની બાઈ રહી પણ આપણા ઘરમાં આવીને બાઈડી ગણે કે નહીં? અરે મારી બાઈડી ગણા, પણ ગામો ગામ પેદા કર્યા હોય એ તો બધા મારા છોકરા નો થઈ જાય ને. તમે આખી વાત સમજતા નથી. કોટાઈ ભાંડરું તો ગણાય જ ને.
એટલે કોઠાય ભાંડું તમે કયો, એમ ન કયો કે એના છોકરાની મારો છોકરો તમે આખી વાત જ સમજતા નથી. ઈ તમારો જ દીકરો ગણાય. બાકી તમે આપણે હવે તમારો જો પ્રેમ હોય તો છોકરાની વહુ ઈ દીકરી ગણાય, પણ પ્રેમ કરો તો તમે એની તમારી લવર ગણાય. સાહેબ ઈ બધે મારામાંથી પૈસા ખૂબ હાર્યા છે. હમણાં જે આઈને વાત કરી, પૈસા જો આ બધા અત્યારે પ્રેમ જે થાય છે ભાઈ રૂપિયાનો થાય, એમાં હું તમને કઈ ના પાડતો નથી. ઈ હું તમને એના માટે મારી કોઈ ડિબેટ નથી, મારો એનો કોઈ અવાજ નથી. અમારો ખાલી મતલબ એટલો કે આ છોકરો છે ઈ આ બાઈ નહોતો, અને છોકરાને તમારે છોકરાની વહુ જ થાય તો બાપ દીકરા એમ કહું છું સાહેબ તો મારે 10-15 છોકરા થાય ને. હવે તમે આટાણે બધે 10-15 ઘણી હતા જ ને, પેલા બધે 10-15 જ હતા. આટાણે મોદી સાહેબે કાયદો કાઢ્યો, પછી દીકરી દીકરો બે ટૂંકું કુટુંબ સુખી કુટુંબ. એમ નહીં, મારે તો એક છોકરું છે જ નહીં. મારે જો વિશાલ નામનો જે વ્યક્તિ રહ્યો ને એને મેં નાનાથી મોટો કર્યો છે, એ મારો છોકરો કહેવાય. હવે તમે આજે એટલે મોટો ન કર્યો હોય તો એની બાઈ રહી તમારી દીકરી તો ગણાય જ ને, કે તમે એને વહુ કરી શકો. અરે એમ નથી, હોવ ન કરી. મેં એને કઈ ઘરમાં થોડી બેહાડી. એટલે છોકરો છે ને ઈ ઘરમાં બેહાડવા કરતા ન મૂકી. ઈ એક ભૂલના કારણે આપણે થઈ ગયું તો ઈ એની મરજીથી થયું છે. કેની મરજીથી? એ સામાવાળી વ્યક્તિની મરજીથી. આમાં તો એવું તો રૂપિયાથી મરજી તો કેની ન થાય. કારણ તમારે કઈ બાઈ એવી હિરોઈન જોઈ છે તમારી માત્ર રૂપિયા ના રૂપિયા દીવો એટલે અટણ દેશો કરેલા. આ રૂપિયા હોય એટલે તમારે હિરોઈન નાચે. એમ નહીં સાહેબ, તમે રહ્યો ને જે મારા ઘરના ફોન કર્યો ને, હું કોઈને ઓળખતો ન હોઉં. તમારા ઘરના સાહેબ તમે રહ્યો ને, તમે એજ્યુકેશન માણસો છો, જે અમારા ઘરના રહ્યા ને એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પૂછો કે કોણ છે, કેટલી માથા ભારે છે. માથા ભારે તો 8 બાયું જઈ અને કિલ્લા જે પારડી રહ્યું ને ત્યાંથી જે આ છોકરીની માને ઉઠાવીને મારીને લઈ આવ્યા હતા, અને 3 દિવસ પોલીસ સ્ટેશન જેલમાં રહ્યા હાપરની. ક્યાં કાયદો કોઈના હાથમાં લેવાય નહીં અત્યારે. મારી વાત તમે સાંભળો, તમને એમ થાય કે ના શું છે આમાં હકીકત. હવે એ 7 બાયું થાય ને આખી ગેંગ બનાવીને એ બાઈને કિડનેપ કરીને લઈ આવીને માર્યા અને 3 દી જેલમાં પૂર્યા. સાંભળો, હું ઈ તમારે જે તમારા ઘરનો મામલો છે ને ઈ મારી વિવાદ નથી, ઈ મારે જાણવા નથી. મારે ખાલી એટલું કે આ છોકરી અરે તમારો પ્રેમ હતો ને અત્યારે બાળક જે જન્મ લીધો એ તમારું છે. પણ એમ કહું છું તમે સોશિયલ મીડિયામાં અપલોડ કરો છો એને તો આ વાતની ન ખબર હોય ને કે હામાવાળી બાય એટલા બધા કાંડ કરીને બેઠી છે. આમાં તો બધા તમે જેમાં જોગીન માલી મકવાની તો કોઈ આવીને કોઈ આવતું હોય ને આપણને કોઈ દેતું હોય, તમારું ક્યાંય થતું ન હોય, તમે ઈ કર્યું હોય એને ક્યાંય થતું નથી, એને કર્યું હોય, ઈ તો તમારી મેટર થઈ ગઈ. સજન મારે ને સજન મળે. બાકી તમે અપલખડાવો તમારે 5 ઘર કરી બાઈ રાખવી પડી અને એને એટલે તમારે ઘરમાં રહેવું પડ્યું. કઈ સજન માણસ કોઈ રાખે, વેપારી સારો માણસ બુદ્ધિશાળી સંસ્કારી હોય ઈ તમારે ઘરે તમારે દીકરી વરક ઉતરે થોડી. ઈ તો તરત જ બધું તમારો ઇતિહાસ જોઈને પછી દીકરી દે પછી બાઈ દે. એમ નહીં, ઈ સાહેબ તમને એમ કે કે મારો ઘરવાળો મને મળતો નથી ને આવતો નથી. હું નોરતામાં 10 દી ઘરે હતો અને આ લોકો જે મારામારી કરી છોકરીના માને કિડનેપ કરીને ચોટીલા લઈ આવ્યા હતા. પણ ચોટીલા પોલીસ સ્ટેશન હજી છે ને તમે કિડનેપ કરી ઓલી કરી ઈ તમારી આખી મેટર છે ને, ઈ તમારો આંતરિક મામલો છે, એનાથી અમારી મેટર નથી એમ કહું છું. ઈ તમારો તમે કહું છું તો એમાં મારે 60,000 સમાધાનના મારી પાસે લીધા. ઈ કે બાપાને બોલાવો એની વિના સમાધાન નહીં થાય એમ કહું છું. હા પણ ઈ તો તમને કહું છું કે ઈ તો તમે આવું કાંડ કર્યું છે એટલે તમે દબાણા એટલે તમે દીધા હોય. ઈ તમારું જે મેટર છે એ તમારી મેટર છે ભાઈ. એમ ના સાહેબ તો એ દબાણો તો અત્યારે વાયરલ કરવાનો મતલબ શું? તો હવે હું દવા પીને મરી જાઉં ને? જો આમાં કોઈ ભારત દેશની અંદર કોઈને ક્યાંય મર્યા જેવું છે નહીં. મરો તો પોતે પોતાના કર્મથી હોય, પોતે પોતાના ઓલાથી હોય. કર્મથી નહીં, તમે લોકો આવા વિડીયો વાયરલ કરીને 2 જણાનું જાણીને પછી વિડીયો અપલોડ કરે. અત્યારે સાંભળો, તમારો નંબર મારી પાસે હોય ને તમે ફોન કરો, તમારું જાણું જ છું ને, મેં ક્યાં તમને ના પાડી. અને તમારો વિડીયો એને તો કહે કોણ કે ભાઈ તારો વિડીયો વાયરલ કરવો છે, એનો નંબર લાવી મને હું કે હું જાણું. મેં કીધું કે નંબર બધા બંધ રહે ક્યાંથી નંબર થાય? અરે બધું ચાલુ છે, ખોટીની છે. આખો દિન 150 વખત ફોન કરે. કેટલી વખત ફોન કરે છે? તો એ તો તમારે કઈક અંદર મામલાથી કરતા એ તો મને ન ખબર હોય. એમને આખો દિન 150. આ તો મને હાઈલાઇટ કરવાની વાત છે. મને ચોટીલા મુકાવડાવ્યું 12 મહિનેથી હું રખડું છું અને હવે આ દુનિયા મુકાવડાવશે એ ફાઇનલ. બાકી રહ્યા તો તમે આમાં અડી ગયા. એટલે અમારે તો હવે જીવવા જેવું આમથી અમે કાળા કામ કર્યા છે એટલે અમે તો મરવાના જ છીએ. આ દુનિયામાં કોઈ જીવવાનો જ નથી, અમે મરવાના છીએ. અને એમાં કોઈ એવી મેટર નથી આપણે મરી જવું પડે. આ જીવ્યા જેવું છે. પણ તમે મારી વાત કોઈ સાંભળી નહીં. તમે એની બધી વાત સાંભળી કે ભાઈ ફલાણું લખાય, ફલાણો ફોટો મોકલ, ફલાણું પેલું કરી. અત્યારે કા તમને કહેતા એનો આ ચંદુભાઈ બોલો કે આનું એ શું હતું? તો હું તમે પૂછ કહું જ છું ને. મેં તમને આ બધી મેટર કીધી, તમે એમ કહો છો કે એ તો તમારી મેટર, તો આવડિયા મેટર અમારી, તો તમારે અપલોડ કરવાની જરૂર શું? એમ
તમે મુજો સમજતા નથી. આ જે પ્રેમ છે અમારે તો પ્રેમ જ જાણવાનો, અમારે ક્યાં પણ જાણવાનો? એને 5 વખત પ્રેમ કર્યો એ તો તમે ન જાણો. એ તો લખો, હાલો નામ લખો, બધું લખાવું, લખો તમે 5 વખત પ્રેમ હા કર્યો. તો બોલો બોલો ને. નહીં, એને 5 વખત પ્રેમ કર્યો, 5 જણા ઘરમાં બેઠી, બધા છોકરા પેદા કર્યા, તો ઈ પ્રેમ તો તમે નથી જતા. તમે ડાયરેક્ટ મારું હારો સિનારું હશે, મારી પહેલી ને છેલ્લી ભૂલા જે મેં એની હારે કર્યું ને, મારી પહેલી ને છેલ્લી ભૂલ, એ મને પછતાવો છે. અને 12 મહિનેથી હું ચોટીલા મોઢું નથી દેખાડતો, અહીંયા હાથે રોટલા ઘડી ખાઉં છું વાપીમાં. કાંઈ વાંધો નહીં. ઈ તો અને આ લોકોએ મારામારી કરી ને, મારી મને હલવાડ્યું અને 60,000 રૂપિયા જો હાપર પોલીસ સ્ટેશનમાં ભરીને મેં એ લોકોને 3 દી 8 બાયું છોડાવી. ઈ તો તમે કોઈ પૂછતા નથી કે ભાઈ આમાં હકીકતમાં હું ભલે મારી ભૂલ છે, માણસથી ભૂલ ન થાય, બીજો કોને જ થાય ભૂલ? ઈ તો અમે તમને એવું ક્યાં કીધું ભાઈ હું કામ થઈ ભૂલ થાય એને ક્યાં કોઈ તમને ના પાડે? અમે ક્યાં એવું ઉપરાનું કોઈ ભૂલ સાહેબ જબરદસ્તીથી કરી હોય તો એ ભૂલ કહેવાય, બેની સંમતિથી થયું છે. પણ એમ સંમતિથી થયું, પણ છોકરાની બહુ ને એમ મુદ્દો એટલી વાત છે. તમે પકડીને બેસી ગયા છોકરાને હોય એમ કહું છું, એને બીજે બધે પેદા કર્યા તો આખા ગામના બધા સંધુભાઈના છોકરા ન હોય એમ કહું. હોય કઈ આખી વાત સમજતા નથી. સંધુભાઈના છોકરા નહીં, પણ એના પેટમાં કાઢ્યા છે તો એના જ ગણે ને. હા, પણ એના પેટ ઈ તો એના છોકરો ને એની હોય, મારે શું લેવા દેવાય? તમારે પત્ની કરી એટલે તમારી બાઈ. આ પત્ની કરી મારી બાઈ દીધા, ગામના છોકરા મારા નહીં. મેં એક છોકરો મોટો કર્યો, એ મારો છોકરો. એ હવે ઈ મેટર છે ને ભાઈ, એ સંસ્કાર વિરુદ્ધની છે એટલે એમાં અમે તમને કઈ વાત ન કરી. એનું કારણ છે કે ઈ તમે તમારા બચાવ માટે થઈને તમે એમ કહી દો કે ઈ મારો છોકરો નથી, ઈ તો મારો ભાઈ છે અને ઈ મારી ભાભી છે. છોકરાની બહુ ઈ છોકરાની બહુ સંસ્કાર મુજબ. એટલે આમાં બચવામાં તો આમાં શેનું બચવામાં હું તમને કહું છું. તમને મને જે ગોળ ગોળ વાત કરો છો ભાઈ, ઈ મારો છોકરો ન ગણાય તો ઈ જે છોકરો છે ઈ એની માં છે જ નથી. એની માં છે. હા, તો એની માં છે તમારી બાઈ આવી હતી, એ મૂકીને આવી હતી ઈ છોકરાને. મૂકીને આવી લઈને આવી. તમે જે કર્યું છે ઈ તમે ઈ છોકરાની બહુ ને ઉપાડી છે નથી ઉપાડી? અરે હું ક્યાં લેવો, ઈ પાર્ટીમાં રહે છે, ઈ બદનામ છે. એ તો તમને ફોન કર્યો, હું ક્યાં લઈને ભાગી ગયો? ઈ પાર્ટીમાં રહે. પાર્ટીમાં રહી પણ તમે છોકરો જણી દીધો ને? હા, છોકરો જણ દીધો. તો પછી તમે પ્રસાદી તો આપી. હા, હા, એટલે અમે ચોર કહેવાય ને ઈ ચોર ન કહેવાય, એવું થયું ને. તમે બધા સોરત કેવો? તો પછી તમારે આમાં એની પાસે નંબર લઈને થોડુંક અમને ફોન કરીને જાણવું જોઈએ ને. તો હવે તો અમારે ફોન ન કરીએ તો અમને ખબર હોય બીજે દી આવી ગયા, તમે નો આવી ગયા. એમ નહીં આવી ગયા તો અમે ફોન ન કર્યો હોય ને. સાંભળતા હોય તો એ લોકોને તમે તો આ બધું અપલોડ કરીને ખોટું સાંભળાવો છો, ઈ થયું ને. એક તરફી વાત સાંભળી અને તમે સાંભળાવો છો પબ્લિક ને. એવું થયું ને. એક તરફી ક્યાં સર? તમે તમારા મોટો કીધું હવે છોકરો શણી દીધો, આમાં એક તરફી ક્યાં થયું? એમ નહીં, પણ એના જે કાંડ રહ્યા ઈ તો તમે દુનિયા નથી કહેતા ને કે ભાઈ આને આવું કર્યું તો આ બાઈએ આવું જ કર્યું. તો તમે વિડીયો દો ને, ઈ સાંભળો, ઈ બાઈએ કોઈને છોકરો બીજાને શણી દીધો એટલે તમારા ઘરમાં બેઠા પછી તો દો ને. હવે તમારા ઘરમાં આવ્યા પછી જો સાંભળો, ઈને જે પેલા હતી, પેલા જે બીજાને ઘર બાંધ્યા હતા ઈ તો કોઈ પણ મારા બાંધ્યા હતા ને ઈ તો તમે જોઈને પછી જ કર્યું હોય. તમારા ઘરે આવ્યા પછી તમે જેમ છોકરાની વહુને દીકરો દીધો ને એને કોઈને પ્રસાદી દીધી હોય ઈ કયો? હા, ઈ બાઈએ કોઈને છોકરો શણી દીધો તમારી ઘણી? હવે પણ એને ક્યાં છોકરા થાય એવું તો બીજી વાત કરો તો તમે જો ને, હું તો હમણાં લખવા કરીએ કે ભાઈ આ બાઈએ પણ એક છોકરો કોકને શણી દીધો. અરે એ હવે ગામો ગામ છોકરા છે, હવે કેટલા ઈ છે ને ગામો ગામ છોકરા છે ને, ઈ તમે જે કર્યું હતું ઈ સોય જાણી કર્યું હતું. આપણે જે ગાડી લઈ તે ચેસી ટાંગા ટાયર એન્જિન જોઈ લઈ પછી આપણે એમ કહ્યું આ તો ભંગાર જેવી આવી, તો ઈ નો હાલે. કેમ કે તો આપણે જયારે લઈ ખરીદી કરી આપણે લઈ આવીએ ત્યાં સોય લેવાની હોય. હવે તમારા ઘરે આવ્યા પછી તમે એમ કહ્યું ગામો ગામ છોકરા જણી આવી છે, તો ઈ તો જણી આવ્યા પછી તમે સ્વીકારી છે ને. તમે કઈ તેથી આંધળા નતા? તમે રાખી તેથી આંધળા હતા? ના ના, પણ એમ કહું છું તમે કયો સંધુભાઈ નો છોકરો, સંધુભાઈ નો છોકરો, સંધુભાઈ નો છોકરો ગણાય. જે છોકરા છે એ સંધુભાઈ ના જ ગણાય. કેમ કે બાઈ ને તમે ઘરમાં બેહાડી, તમે એને પત્ની તરીકે રાખી છે. ઘરમાં બેહાડી કે છોકરા ઘરમાં થોડો બેહાડે અમે? છોકરાને ઘરમાં બાપ એનો બાપ ગણાય કે બીજા બાપ? ભાઈ જો આ ભારત દેશની અંદર બાપ બનવા માટે થઈ અને પોતે પોતાની ઈમાનદારીથી બાપ બનાય છે. બાપ કઈ આ છોકરા ગણાય બાપ કેવી રીતે કહેવાય? તો તમે તમારે એમ નહીં, તો એને એ આમાં લખાવડાવ્યું તો પરવીનભાઈ ચાવડા, તો પરવીનભાઈ ચાવડા તેનો બાપ છે જ નહીં. તો ઈ તો તમે ન કીધું કે હાસા બાપ નું નામ દે? એને કીધું ખરા મારું પેલું ઘર વાં હતું ને એક એને હાસવાનો હતો ને એક મારો પેલું નહીં, ઈ ત્રીજું ઘર. ઈ પેલા ઘર જે રહ્યું ને એનું હું તમને કહું, એનું મામાનું ગામ જે રહ્યું ને ગંગાજળ પાસે, જે ગંગાજળ રહ્યું ને સાહેબ, ગંગાજળ, આ ન્યા એના પેલા લગ્ન અને બીજા લગ્ન કર્યા હડમુકિયા ખોલીડા.
અને ત્યાં 2 છોકરા પેદા કર્યા. એક છોકરો મેં હાંચ્યો છે અને એક જે આ મારું નામ જે લીધું ને બાયા રે, હા ઈ બે છોકરા ન્યાના પેદા કરેલા. નામ લીધું ક્યાં છે? હાસુ નથી? અરે એમ કઉ છું જે અત્યારે ચર્ચા હાલે છે ને ઈ હડમતિયા ઘોલીડાના છોકરા કોના, અને ત્રીજું ઘર રહ્યું ને ઈ મૈકા. હું એમ કઉ છું કે ઈ તમારી ઉંમર કેવડી છે? મારી રહી 35 વર્ષ. હા, હા તમારા ઘરવાળીની ઉંમર કેટલી છે? એના 42 વર્ષ. હા, અને અટાણા જે છોકરાની બહુ જે અટાણે તમારી એરી છે એની કેટલી ઉંમર છે? એની 30 વર્ષ. હવે બધે મેરમાં જ છો, એમાં કઈ વાંધો નથી. પણ કહેવાનું મિનિંગ એ છે કે સંસ્કાર વિહોણી વાત હતી, બાકી અમને કોઈ પ્રોબ્લેમ નથી. આની જે થઈ ગયું થવાનું હતું એ થઈ જ ગયું છે. હવે કદાચ ઓડિયા મૂકો, વિડિયા મૂકો, વાતો કરો, જે હતો બનાવ બની ગયો છે બની ગયો છે, એમાં કઈ ફેરફાર થાય? પણ એ ચોટીલામાં તો બધું બનાવની ખબર જ છે કે બાકી રહ્યા તો તમારા થ્રુ બનાવ બહાર પડ્યો. એટલે કહું છું કે દુનિયાનો તમે સમજતા ને, હું તો અત્યારે તમે મને કહો કે મેં જે વાત કરી એ મૂકો તો હું તો હમણાં મૂકી દઉં. અમારી મંજૂરી હોય એવી હોવી જોઈએ કે ભાઈ મારે આ હું બોલું એ મારું મૂકી દીધું, મૂકી દો આગળ. એમ નહીં સાહેબ, તમે મૂક્યું એ વાંધો નહીં, તમારે એની પાસેથી નંબર લઈને કોઈ ફોન તો કરે ને કે ફોન કરવાનો મતલબ જ નથી આવતી તમારે. પોલીસ સ્ટેશનમાં જો સાંભળો, દી ઉગન પોલીસ સ્ટેશન જાય છે, પોલીસ વાળા મને ફોન કરે છે કે ભાઈ ચંદુભાઈ આનું શું છે, શું કરવાનું, એટલે હું તરત રજૂ થઈ જાઉં. તમે એમ કહો ચંદુભાઈ આનો મેટર શું છે પતાવવાનો, તો હું તરત તમારી પાસે રજૂ થઈ જાઉં. હું એ ટકા માણસ. પણ જે મારા ઘરના રહ્યા ને સાહેબ, એ માથા ભારે વ્યક્તિ છે અને ઈ રહ્યા ને 4-5 ઘર કર્યા હોય, આવડો 4-5 ઘર કર્યા હોય, એ માથા ભારે હોય તો એ 5 ઘર કર્યા હોય, એમને તો ન કર્યા હોય, એ તો બધે એ જનાવર જબરું હોય. હા એમ, એટલે ઈ એમ અત્યારે જો હું સાહેબ પોલીસ વાળાથી નથી ભાગતો, કોઈ દુનિયાથી નથી ભાગતો, હું મારી બાયડીથી ભાગું. પણ જો તમે એના બીતા હો તો તમે આ છોકરાની વવારે છોકરો જ ન જણ્યો હોય, એ ખોટી વાત છે. પણ તમે જે વાત કરો છો ને એ તમે ડરો છો એના માટે ડરો છો, તમે ખોટું કર્યું છે એટલે તમે અંદર લાગ્યો, બાકી તમે ડરો એમ નથી. જો ડરો એમ હો તો તમે ઈ 5 હાથને ફેરવા નટાણ તમે સોઠો તમે આવ્યા તો ઈ તો જેવું જનાવર સામું એવું જનાવર હોય તો જ ઘર હાલે ને કરે છે. પણ એ તો મેં ભૂલ કરી છે, એ તો આખી દુનિયામાં હું કહું ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, મારી ભૂલ છે. પણ એ ભૂલનો કઈક પસ્તાપો તો હોય જ ન હોય. તો એમ કેવી કે ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ છે તો એમ કે ભાઈ હું હલવાની સાહેબ પૈસા ભરે એટલે હું તરત પૈસા ભરવા પોકી દઉં, મેં ભૂલ કરી છે ભાઈ કામ પતે. ઈ ભૂલ નું પ્રાસી તમે કરી દીધું ને કે ભાઈ કાંઈ વાંધો ના લો, આ તમારી વાત કરી દીધી, તમને મેં સપોર્ટ કર્યો ને. મેં તો તમારી યાર એવું કીધું કે ભાઈ નહીં તમે આમ છો તમે મેં તમને સપોર્ટ કર્યો ને કે જે કાંઈ છે એ તમારું પોતાની છે, એમાં અમે તમારા વિરુદ્ધમાં થોડા છીએ, આમાં કોઈની વ્યક્તિગત થોડું છે, હું તમારો છું. નહીં તમે સમાજના છો એના હિસાબે મેં એને એમ કીધું તું 5 જણા ભેગા કર અને ભેગા કરીને તું આનું પતાવ જે મારો ગુનો હોય. પણ હવે તેમાં ઈ સાહેબ દબે, એના છોકરા દબે, મને ઘર બહાર નો નીકળવા દે, મુતરવા બહાર નો જવા દે. સાહેબ આવું જેલમાં એની કરતા જેલમાં રહેવું સારું, અહીંયા રહેવું કરતા એ હાટું 12 મહિને ભાગતો ફરું છું. જો અત્યારે તમે જ્યાં છો ત્યાં તો તમારું મોજ છે. હવે અટણ આઈસી તમે નીકળી હવે ત્યાં ક્યાં પછી હવે પ્રોબ્લેમ આવ્યો, તમે આખી વાત સમજો. અરે હું તો આ એકલો અહીંયા બિનદાસ ધંધો કરું, રખડું, બસ આનંદ કરો, મજા કરો. મૂળ ક્યાં છે? મૂળ તો આ બાઈ માથા ફેરે બાઈ રાખો તો એટલી તો ફી પડે. હા એટલે આ ઓલું સિંહ હાંસવી એટલે તકલીફ તો પડે. હા એમ, એટલે તમે એ બાઈ રાખવામાં બાઈની તાકાત પ્રમાણે આપણે રહેવું પડે. એ પછી બહુ હવામાં તો બકરી પારો તો પછી ગમે ત્યાં દોઈ શકો, પછી ભેંસ પારો તો હાજર જઈને દોઈ શકો, સગર ભરીને ખાણ મૂકો ત્યાં દોવા દે. એમ તાણીને પગે ટાટી તણો એને દારો દઈને દોવાય પણ હાથળ અડવા ન દે કુંઠિયું કેરો કાગડા. એટલે આ તમે કુંઠી પડી છે ને બાબા. એટલે એને કરી અમારી પાસે તમે વાગેલા ને? હા તમે વાગેલા ને? કેવા ઓરિજિનલ લોગા વાળા? એ તો વાઘેલા સિવાય આ કોઈ કરી જ ન ઓરિજિનલ લોગી વાળા છે. વાઘેલા ની બાઈ કેમ છે? બાકી મુઠ્ઠી વરાવીને છોટી હતી. અરે એમાં એવું છે સાહેબ એ આ દેકારા કર્યા રાખે છે ને, એટલે મેં કીધું હવે આબરૂ વહી જાય તો પૈસા કમાઈશું તો આબરૂ વહી આવ્યું છે. અત્યારે પૈસા હોય તો એમ કે ભાઈ માનાની વાત થાય, અને આવું લોકો હોય તો પછી આને તો આવા કાંડ કર્યા કે છે. કાંઈ વાંધો હું તમારે ભેગો કામ આવી પૈસા મળતા ઉપાધિ કરો. ધંધો કરું છું ભાઈ એકનો કોલસાનો, અને વધારે હેરાન કરે છે. એટલે હવે તમને કીધું તો તમે એને કહો કે ભાઈ આ બધું પતાવવાનું શું કરવાનું, બોલો તમે કહો એમ પતાવી દેવી. જો અત્યારે તમારો ઓડિયો છે ને એ હું મારી યુટ્યુબ ચેનલમાં ચડાવું છું, અને હું એમાં કહીશ કે ભાઈ આ બાબતમાં સમાધાન કરવું હોય તો ભાઈ સમાધાન ઉપર આવ્યા છે અને એકાબીજાને ભૂલનું પ્રાશ્ચિત કરવા માટે પણ તૈયાર છે. જે માણસ માત્ર ભૂલનો પાત્ર હોય. હા એમ સાહેબ, માણસ થી ભૂલ નો દુનિયા. તમારું નામ ભૂલી ગયું.
ચંદુભાઈ. ચંદુભાઈ, તમારી ભૂલ છે એમાં કોઈ તમને સમાજ કે કોઈ બીજા માણસો તમને કઈ થોડા કોઈ તમને દબે છે, તો તમારી પોતાનો અંગત મામલો છે, એનાથી કોઈ મતલબ નથી, એનાથી અમારે કોઈ રાગદ્વેષ નથી. આ તો અમે તમને એના માટે અમે કરાવ્યું હોય કે આ જગતની અંદર થોડું થોડું આવું થાય છે, તમે તમારા ઘરનું ધ્યાન રાખજો. તો હવે આમાં સાહેબ બે હાથે તાળી પડી હોય ત્યારે થયું હોય ને કે એકલાનું અરે ઈ નથી વાત, જો ઈ તો ઈ છોકરીને ઈચ્છા હોય તો થયું, ઈ અમે કોઈ તમને આ ના કરતા નથી, ઈ તમારો પ્રેમ છે ભાઈ. હા, પ્રેમમાં કોઈ ડિસ્ટર્બ નથી. ઈ તમે નહીં જાણો નહીં જાણો એનાથી અમારો કોઈ મતલબ નથી. એને મેં એમ કીધું, મેં કીધું તારો છોકરો રહ્યો એ જલસા કરે છે રાજકોટ ને અમદાવાદ બધે બાયું રાખીને, તો અમે તો ક્યાંય ફેમસ ન કર્યું, તમે તો વિડીયો બનાવી લે, રેકોર્ડિંગ કરી લે, એ બધા ફોન ના હેકર છે સાહેબ. પણ તમે તમને જે મારા ઘરના ફોન કર્યો ને, જો તમે ઈસ્ટામાંથી વાતો કરી જેનો તમે મૂક્યા અને અમે એમાં અમે મૂક્યા, ઈસ્ટામાંથી તમે જે છોકરીએ વાત કરી એમાં પુરાવો મૂક્યો છે આમાં. અરે તો વિડીયો મોકલા ચાલે, લખીને થોડું કઈ મોકલું છે. આ લખીને મોકલ્યું છે, ઈ તમે લખીને મોકલ્યું છે ને ઈ એમાં છે. એમ ના, એ કઈ ગુનો થોડો છે. ના ના, ઈ તો કઈ તમે ઈ ગમે તેનો વિડીયો મોકલવી સાહેબ, રાઠોડ સાહેબ, વિડીયો મોકલો તમે વાતો કરો, એ કઈ ગુનો થોડો છે. ના ના, ઈ તો ખરા બતાવે, ઈ તો આપણે ભાઈ જો એમાં એવું છે. હવે મેં તમને વાત કરું, ઈ જો તમારી બાઈ છે, ઈ તમારી વડ છે, એટલે તમે રાખી શકો. અમારે ગદી જેવી બાઈ છે એટલે અમારે કઈ બહુ બીજું લપક કરાય નહીં ભાઈ. તમે તો સિંહ નું પાડ્યું એમાં, અહીંયા અમારે બકરી જેવી બાઈ ટ્ર કર્યા પછી પાડ્યું બે જ હેઠ્યું. અરે અમારા હો માણા વિશે તમને એમ કહી દે મનસુખભાઈ તમારી ભૂલ છે એમ. આપણે એમ તો કઈ તો કરી ને, કેમ કે સિંહણી છે ને ભાઈ. હા, એટલે એમ છે, જો રાજકોટ પાર્ટી જાય અને કિડનેપ કરીને લઈ આવતી હોય મારીને, તો એ કેવી બાઈ હોય છે. એમને તમે ને કાટલો પકડીને ફેરવતા થઈ છે. હા ફેરવે, પણ એ મારે ખાલી એક થપાટ જ ખમી નથી શકતી. ઈ ભાઈ બાઈ માણસ છે એટલે મોડી પડી જતી, બાકી નકર એટલું બધું બોલે છે એટલે અમે જોયા તો નથી, પણ વાત કરું છું. અરે ઈ પોલીસ સ્ટેશનમાં મોકલો ને તમે તો કાયદાકીય બધું જાણો હો, પણ પોલીસ સ્ટેશન તમે મોકલો ને એટલે પીએસઆઈ એમ કહી દે સન્માન નો બે જો એમ કે. હા, એટલી પાવરફુલ છે. મૂળ ભણી નથી ન કરી, વકીલ હોત તમારી ભણે. અરે વકીલ હોત તો તમે છૂટવા જ ન દે. હા, વકીલ હોત તો છૂટવા ન દે. અત્યારે વકીલ નો બાપ ફોન તમારો દો ને એટલે આખી જન્મ કુંડલી કાઢ લ્યો. એમ? હા, તમારો ફોન દો તમે, અને તમારી જો પર્સનલ ડિટેલ ન કાઢી લે તેમ કયો હું હારી દઉં, બોલો. પણ અમારે પાસે પર્સનલ ડિટેલ જ ન હોય એટલે અમારે તમારે એ બધું આ તમે કામ કરતા હોય ને એમ એવું હોય, અમારી પાસે એવું હોય ને, અમારો ફોન આખો દી મારા ઘરે જ પીડ્યા હોય, અને મારા ફોન બાઈ જ ઉપાડે છે, મારા છોકરાની વહુ ઉપાડે, મારી બાઈ ઉપાડે. અરે અમારે બાપ એવું હતું, અમે ફરીક લપસી ગયા એટલે થોડા ગાડા થઈ ગયા. તમારા મોબાઈલ માંથી કાઢ લે, કેમ કે તમારા મોબાઈલ માં એવું આવતું હોય. નહીં, તમે વાત કરી આઈ લવ યુ એવું બધું આવે એટલે તમે ઈ તમારે પકડાય એમ નહીં. તો અમે 12 મહિને લપટી ગયા એટલે. પણ લપટ્યા પણ કઈ જેવા તેવા લપટ્યા. હા ના, ઈ થઈ તો ગયું, તમે જવા દો. હા, ઈ તો થઈ ગયું ભાઈ. બોલો ભાઈ સંધુભાઈ, બોલો બીજું હાલો. બીજું કઈ નહીં, તમે એને કઈ વિડીયો વાયરલ પેલા કરી નાખ્યો છે બાકી છે? ઈ તો થઈ ગયો ને બધું રેડી થઈ ગયું, એટલે તમારો વિડીયો ચડાવું છું ભાઈ. જે શું નામ છે તમારા ઘરવાળીનું? જયાબેન. જયાબેન ના પતિદેવ પણ સામે આવી ગયા અને સોલ્યુશન કરવાની સમાધાન ઉપર છે, તો જયાબેન ના ઓડિયાના માધ્યમથી કહી છે કે બીજે સુખદ સમાધાન થઈ જાય. ઓકે, એ હારું. હાલો પછી તમે તમારી બાયરે સમાધાન કરવા માંગો છો ને? અરે સમાધાન કર્યું પણ એનો હેરાન છે, પોલીસ સ્ટેશન કેસ કર્યો ને તમને 20 વર્ષની સજા માફ થાય, આની સજા માફ ન થાય. ભાઈ જો બાઈ છે ને, એક તમે કહી દો, ઈ એક જ્ઞાનમાં બે તલવાર નહીં હાલવા દે, નહીં હાલવા દે, નહીં હાલવા દે. ઈ તમે કહી દો, જેનો પતિ છે, જેનો પ્રેમ છે, ઈ પાછો બીજાને પ્રેમ કરે ને રોટલા ખવડાવવા ને, ઈ કોઈ દી સ્ત્રી સહન કરી શકતી નથી. હા, ઈ તમે કહી દો. તમે જો ખાલી એને બીજે 2-3 સેકન્ડ ડિલિવરી કરી તો તમે બોલો છો, તો ઈ બાઈ રહી, તમે એને હાસો નીવડી છોકરા બીજાના ગણ છે, તમે નાલશે. પણ હવે મિનીબાઈ હો ઉંદર ખાન પાટે બેઠા પાટે બેઠી ગઈ ને, અત્યારે પાટે તો બેસી ગઈ, પાટે તો આવી ગઈ છે ને. હા, પણ એટલે ઈ વાત હવે છે ને, ઈ સુધી પ્રેમ કર્યા તો એ કહે છે પ્રેમ તો સ્ત્રી છે, એને પ્રેમની જરૂર છે, પુરુષને પ્રેમની જરૂર છે. આ જગત છે એ આખું પતિ પત્નીના શક્તિ પ્રદર્શન થી આ દેશ હાલી રહ્યો છે. કોઈ પુરુષને સ્ત્રી વગર નું હાલે, સ્ત્રીને કોઈ પુરુષ વગર નું હાલે. એ આદિ યુગથી આવ્યું આવે, એ આજકાલનું નથી. કોઈ પણ પુરુષ એના સંગમાં જો હારી સ્ત્રી ન હોય, હા એમ પેલા તે યુગમાં રાજા યુધિષ્ઠિર સીધા તેના સંગમાં તારા દેરાણી રે, એમ એના સંગમાં બાપુ. આ બીજા તે યુગમાં રાજા
એ હરિચંદ્ર સિદ્ધાજના સંગમાં તારા દેરાણી રે આ સતને કારણે એ તણે વેતાણા જગી જુગ જુગ રહી ગઈ રે બોલાયું રે મહારાણી ધરમ જીઓ તોરલ કાઠિયાણી રે બધાના સંઘમાં એક એક રાણી હતી. જેસલ જાડેજાના સંઘમાં તોળી રાણી હતી, હરિચંદ્રના સંઘમાં તોળાદી હતી, જેસલ તમને કહું માંગણા વાળાના રાગમાં પદ્માવતી હતી. તમને કહું જેટલા જેટલા થઈ ગયા બધાના સંઘમાં એક સ્ત્રી હતી. એટલે આવડા બધા થયા અને તમે થયા, પણ હવે તમે કઈ રીતે થયા એ સારી સુધી તમારું કઈ નામ બોલો ને. ચંદુભાઈ ના સંઘમાં કઈ બાઈ હતી? જયાબેન ના સંઘમાં જયાબેન રાણી રે. હા ઈ કઈક કરો, ઈ એવું વાયરલ કરો તો થાય કે આ જયાબેને મુઠ્ઠીઓ વરાવી એ ચોટીલા ભાગીને એ તો યુપી માં રોકાણા રે. સંધુ વાઘેલા તમે જીઓ તોરલ 12 મહિને લુગડા ધોઈ ધોઈને થાકી રહ્યો. પણ એમાં એવું છે આપડે છે ને આજે તમે રામા મંડળ રમ્યા ને વિંડ બાર રમ્યા છો એટલે પછી શું છે વરડી ટપી ગયા સમજ્યા. આ જે રમત છે ને ઈ માંદડી ની અંદર હોય. માંદડી બાર ન રમાય નકર ભવાઈ મંડળ થાય. એટલે તમે દોરી વટી ગયા એટલે ભવાઈ મંડળ થઈ ગયું. સંધુભાઈ કઈ ઉપાધિ કરો માં આનંદ કરો, મોજ કરો. અટણ તમારી સંઘમાં કોઈ બાઈ છે જ નથી? ના એકલો હો. ત્યાં બાઈ હતી ઈ ક્યાં ગઈ? અરે એને ક્યાં હું લઈને ભાગ્યો જ નથી. મારી ઉપર ખોટો આક્ષેપ છે હાજર છે ભાઈ. એટલે ઈ બાઈ કહે છે હું ન્યા ટેટ આવી હતી, ન્યા હતી ને પછી અરે ઈ અહીંયા આવી હતી, અહીંયા જે આબરૂ જે ઓળખાણ હતી ને એ દેકારો કરી નાખ્યો એટલે મેં પાછું ઈ ગામ મૂકીને બીજા ગામ રાત રોકાવ. તો ઈ ગામ નું નામ દો, ન્યા મોકલો, ન્યાથી ને અગાવ્યા છો. એને કઈ હું આપી છું ચણો ચાર જ્યાં જ્યાં ઈ જાય ત્યાંથી આપણે ગામ બદલીને બીજે બીજોનું એકલો રહું છું. હજી તમારા માધ્યમથી કહું છું, રેકોર્ડિંગ મૂકો ને તો એકલો રહું છું. ઈ જે બાય રે ને છોકરી કોઈ દી જણ રહી નો કોક હોય જેમ ખોટવાલ નહીં હાલતા. અરે 12 મહિનેથી સવાય હાલો 12 મહિને તમે ક્યાં બ્રહ્મચારી છો? 12 મહિને કોઈ દી બાય વગેરે હાલે ના? હું તપ કરવા આવ્યો હોઉં, જંગલ છે ને એટલે તપ બપ ન કરો. ભોળાનાથ જેવો જો ડમરું લઈને ઉભો થઈ ગયો હોય, ભોળાનાથ જેવો જો પાર્વતી રિહામણે ગયા ને તો ભોળાનાથ ને ભીલડી નું રૂપ લઈને પાર્વતીજી જરીક નાખ્યા. કાં તો ભોળાનાથ સમાધિ માંથી ઉભો થઈને ડમરું લઈને મીડો નાચવા ડાકા કરીને. એમને તો આપણે ભોળાનાથ છે. હવે ઈ તો હું તમને કઉ છું એટલે તમે ભોળાનાથ નથી એટલે કઉ છું ત્યાં કોક કોક હોય. ના ના એવું કાંઈ નથી મનસુખભાઈ. હું તમારામાં વિડીયો નાખું છું, તમે નિરાતે જોજો. હું જંગલમાં તપ કરું છું. એટલે પણ તો તમે ભક્તિ તો સંધુ ભગત લખું? ભગત થવાનો તો પણ વાર લાગશે. લખી નાખું ભાઈ સંધુ ભગત. જયાબેન ના જાડેજાએ કે 500 કાંડ કર્યા હતા તો છેલ્લે પીર નો થયો. તો તમે પીર થાવ એમ? આપણે છેલ્લે નાની એવી જિંદગી પીરડી થઈશું ને. જયાબેન ને ફોન કરીને એને કહો કે મારે તારા સંઘમાં આવવું છે એમ કહો. અરે આમ તો મર્ડર કરી નાખે હો, જામીને કોઈ નો દે. ભાઈ માન ના કેવી? અરે તમે તમારે તો પોલીસ સ્ટેશન આમ તો હકીકતમાં મનસુખભાઈ ઓળખીતા હોય ને તમારે ચોટીલા પોલીસ સ્ટેશનમાં તો ત્યાં તમે એક જ ફોન કરો કે ભાઈ જયાબેન આવાસમાં રહ્યા એના હકીકતમાં ઈ ભાઈ સાચો છે બાઈ સાચી છે કે આમાં હકીકતમાં ત્રાસ કોણ આપે? એમને જયાબેન ની ઉંમર કેટલી છે? 42 વર્ષ. ઠીક ઠીક. ઈ રહે ને આપણે સૂર્યાભાઈ હે આપણે ડોન નંબર 1 રહ્યું ને એમાં ફિલ્મ આવે સૂર્યાભાઈ. એ તો બાઈ તો આટલી મજબૂત જોઈએ ભાઈ. બાઈ આટલી મજબૂત જ જોઈએ તમને કહો એટલે જેવા તેવા તો પડતાથી એમ નામ છેડ્યું નાખી જાય. પણ હું આ 12 મહિને ભાગી ગયો છું. તમે નહીં છેડી નાખી દીધી કઈ બાઈ નબળી થોડી હોય. વાઘેલા તો કામ મૂકી ગયા હોય તો પછી બીજેનું કામ નહીં. હા સાહેબ હવે આપણે ભૂલ કરી છે તો આપણે ગામ મૂકવું પડે. એમાં કઈ બીજું તો કઈ કરવું ન પડે. ભૂલ ન હોય તો અમે સાથે ઉભા રહી. પણ આપણે હાલો વાઘેલા આનંદ કરો, હાલો વાત કાપી નાખો બંને. તો હું જયાબેન હારે વાત કરીને તમારું થાય તો સમાધાન કરી નાખી છે. એ નહીં બોલે ને એવો પ્રયત્ન કરું છું કે તમે તમારી લલુડી બંધ કરી દો. એવું હું મારી રીતે એને ઠપકો આપું છું. એ સારું એટલું કામ કરજો તમારું કઈ પતી જાય. હવે તમારું પતે એવું ભાઈ હું મહેનત કરું બાપા. હું બીજું શું કરું? અમે કાર્યકર તરીકે તમને કહો આજે કરી અને હું અહીંયા જે તપ કરું છું ને એ તમને વિડીયો નાખું છું નિરાતે જોજો બાપા. તપ કર્યું એ તો છોકરું જેટલું છે કેટલું બતાવવું? ના એ તો આપણો ભોળાનાથ કેમ તમે જે વાત કરી
તો મિત્રો મારા આવા જ વિડીયો અને ઓડિયો સાંભળવા માટે જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં એટલે કે બીજા વિડીયોની અંદર.